ક્યારનું આમ તે માટામાં તો તમે જોતા હશો, પણ મારે ઘણા બધા નવા છે, પહેલો ચહેરો હશે. એક ખાલી એક ભાઈની મારે કહાની કરવી છે, પછી આપણે બધા રિવ્યુ વન બાય વન લઈએ. એક છોકરાને બહુ નજીકથી ઓળખું છું. એ છોકરો 12મા ધોરણમાં ભણતો હતો. 12મા ધોરણમાં ભણતા એને એક શિક્ષકે સવાલ પૂછ્યો અને છોકરાને સવાલ આવડતો હતો. છોકરો ઊભો થયો, સવાલનો જવાબ આપ્યો, પણ શબ્દ બહાર ન નીકળ્યા. જે સવાલનો જવાબ આવે ને શબ્દ બહાર નીકળ્યા, હોઠ ફફડી ગયા. શિક્ષક પૂછને કે હું ટાઈમ પકડ્યું, જલ્દી બોલને. એ વાટે ઉભા, બીજી વાર બોલ્યો, ત્રીજી વાર બોલ્યો, પણ શબ્દ બહાર ન નીકળ્યા, શબ્દ એને ઉભા રહી. ત્યારે શિક્ષકે બધા વચ્ચે 60 થી 65 છોકરા વચ્ચે હસી મજાક કરી બેસાડી દીધો. તો ભાઈ બેસીને સમય બગાડી મને. આનો છોકરો કોલેજમાં ગયો. કોલેજમાં એજ્યુકેશન ઓકે છે, પ્લાનિંગ ઓકે, ઇવેન્ટ કરતા આવડે, બધું જ પ્લાનિંગ કરતા આવડે. પછી એને 2 મિનિટનું માઇક આપ્યું. એ 2 મિનિટનું માઇક લીધું, પાછો સ્ટેજ ઉપર ગયો, 500 થી 700 જણા વચ્ચે બોલવાનું કીધું. એને સ્ટક થયું. ત્યાં ન બોલી શક્યો, લોકો સામે હસી મજાક કરી, લોકોએ ઘણું બધું કીધું, અંદરથી ગિલ્ટી ફીલ થયું, જિંદગીમાં જવું જ નથી. ત્યારે એ છોકરાને એવું થઈ ગયું, ભાઈ લાઈફમાં ગમે એ કરવાનું, પણ ક્યારે માઇક નહીં પકડવાનું. જ્યારે પૂરું થયું પછી સાઈડમાં આવીને વિચાર્યું, ભાઈ આવું શું કામ થયું છોકરાને. પ્લાનિંગ કર્યો, વિચાર કર્યો, અનુભવ કર્યો. પછી છોકરાએ મનોબળ નક્કી કરી નાખ્યું, હવે દુનિયાને દેખાડી દેવું છે કે નહીં, કંઈક કરી શકાય, હું બોલું છું તો બોલી શકાય, ધારવું એ કરી શકાય છે. એ પ્લાનિંગ કરતા છોકરાએ જે પ્રમાણે વાત કરી, યોગેશભાઈ ભરેડીનો કોર્સ જોઈન કર્યો 2021માં. 2021માં કોર્સ જોઈન કરીને કમ્પ્લીટ કર્યો. એ પછીના દિવસથી લઈને આજ સુધીમાં 4 વર્ષની અંદર સ્વરાજના 50% લોકો ઓળખતા થઈ ગયા. આ કહાની કરું છું, બે છોકરાની પણ મારી ખુદની કહાની. રિસન્ટલી મેં એક ગોલ લીધો, ટાર્ગેટ લીધો કે ભાઈ પબ્લિક સ્પીકિંગ પહેલાની દુનિયા અને પછીની દુનિયા મારામાં બહુ ખાસો બદલાવ. જેટલા બેટર ને એમાં સૌથી વધારે બદલાવ હોય તો મારામાં છે. હું ખુદ એવું માનું છું. અને એના મોટામાં મોટો શ્રેય જાય છે યોગેશભાઈ કહ્યો કે પબ્લિક સ્પીકિંગ ને કહ્યો. એક મારે ખાલી કોન્ફિડન્સ નથી વધારે. મારા માટે એક બહુ મોટી અને અચીવેબલ વાત કહું તમને લગભગ માનવામાં નહીં આવે, પણ ખૂબ સાથે તમને કહી શકું. લાસ્ટ 28 ડિસેમ્બર થી લઈને એપ્રિલ 15 એપ્રિલ આ સમયગાળા દરમિયાન 120 દિવસમાં મેં 50 ઓપ્શન એટલે 50 સ્ટેજ પ્રોગ્રામ કર્યા વગર ચાર્જ, ફ્રી ઓફ ચાર્જ વગર એક્સપોઝર આપવાની ભાવના છે. તો માત્ર ને માત્ર પોસિબલ છે પબ્લિક સ્પીકિંગને કારણે. પબ્લિક સ્પીકિંગ એટલે ખાલી બોલવું નહીં, લોકો સાથે કનેક્ટ થવું, એક ફેમિલી બનવું. અત્યારે 50% વરાછા પબ્લિક મને ઓળખે છે. તેનું મુખ્ય કારણ તો પબ્લિક સ્પીકિંગ છે. ગમે તમે ગામનું નામ બોલો અથવા તાલુકાનું નામ બોલો અથવા જિલ્લાનું નામ બોલો, આ બધી જગ્યાએ હું ઓપ્શનના ભાગરૂપે અથવા એન્કરિંગના ભાગરૂપે અથવા બિઝનેસમેનની મીટિંગ લીડ કરવાનો તો ગયો છું. પહેલા બધું હતું, અત્યારે બિઝનેસ બહુ જ સારો વેલ સેટ છે, 6-7 બિઝનેસ ચાલે છે, બ્રાન્ચ છે, બધું ઓકે છે. બટ એક કોન્ફિડન્સ અંદરથી નહોતો આવતો. માણસ ભરી ગયેલો હોય ને, વર્ડ નો વપરાય તેમ છતાં વાપરું, યુદ્ધ આવતું ને એ રીતનું હોય, એક્સપ્રેશન ખોલીને બહાર નો આવે. જે અત્યારે એક્ઝામ્પલ આપું, આપણે બધા લાઈવ ડાન્સ કર્યો. અત્યારે મીટિંગ શરૂ કર્યા પહેલા બની શકે તમે કોઈ બીજા ફંક્શનમાં પ્રોગ્રામમાં કીધું કોઈ ડાન્સ ન કરે. કેમ? ત્યારે ખુલ્લા જ નથી. આપણી સેલ્ફ રેપ્યુટેશન ક્યારે બહાર જ નથી કરી. 50 જણા વચ્ચે ઊભું થઈને જવું જ નથી શકતા. એ અંદરથી ડર છે આપણે બધાને. ખુદ એકવાર ખોટે સેલ્ફ આઈડેન્ટિટી એકવાર ચેક કરજો. તમે બધા ખુદ પબ્લિક સ્પીકિંગનો કોર્સ કર્યા પહેલા તમારી સેલ્ફની આઈડેન્ટિટી હતી જ નહીં. તમે ખુદીને જૂતા જોતા 5 જણા કે બેહી જા ઊભો થા ઊભો થઈ જાય, ઓલું કરતો ઓલું કરે. ખુદનો ક્યારે બોલ્યા જ નથી. 5 જણા વચ્ચે ક્યારે પ્રસ્તાવ મૂક્યો જ નથી. આ બધો ડર ક્યારે દૂર થયો? એક પબ્લિક સ્પીકિંગના કોર્સ શરૂ કરવાથી. બીજી એક એડવાઇસ ખાલી આપી દઉં, ખાલી કોર્સ શરૂ કરવાથી 15 દિવસનો કોર્સ કમ્પ્લીટ કરવાથી કાંઈ થતું નથી. એ યોગેશભાઈ જે શીખવાડે છે એ તમારું સ્ટાર્ટઅપ કરાવે છે, એની કોન્ફિડન્સ બિલ્ડઅપ કરે છે. આ બહુ રિયાલિટી જો. ઘણા બધા સ્ટુડન્ટ એવા બી છે કોર્સ કમ્પ્લીટ કરીને એની પોતાની લાઈફમાં રૂટીનમાં વહી ગયા. તો ખાલી એક નાના ભાઈ તરીકે એક મારા એક્સપિરિયન્સ પ્રમાણે એક નાનું સજેશન છે, જ્યાં પણ મોકો મળે ત્યાં હાથમાં માઇક લઈ લો. શું વિચાર છે, કોણ વિચાર છે, કઈ રીતે વિચાર છે, ડોન્ટ વરી, છોડી દો બધાને. તમે તમારા એક્સપ્રેશન બહાર કાઢો, બસ પૂરું થઈ ગયું. જે મેં જોયા અત્યારે ડાન્સ કરવા બધા આવે છે, એક્સપ્રેશન બહાર કાઢ્યા. આ હો કરોડની પાણીની બેઠું કામ ડાન્સ કરે બધા સામે, તો બધા ડાન્સ કર્યો. અત્યારે ખુલીને બહાર આવે ને કોઈ પણ વ્યક્તિ, એક અંદરથી અહમ હોય, ઈગો હોય, બધું છોડી દીધું. મેં 125 દિવસમાં 50 શેર પ્રોગ્રામ કમ્પ્લીટ કર્યા. આ માત્ર ને માત્ર થયું હોય તો ખુલી જવાથી, ડર કાઢી નાખવાથી. હું થાય જોયું જાય કે મેં મારું કામ કર્યું. તો એક રિક્વેસ્ટ છે એક ભાઈ તરીકે કે ઓલ ઓવર બધા આ એક પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખજો. ખાલી શીખવા જ આવડી નથી જતું. આ યોગેશભાઈ કે તમે યુટ્યુબમાં શીખ્યું હોય તો આવડી જાય. આ એક પ્લેટફોર્મ છે, તમને અહીંયા આવવાનો મોકો મળે છે. પ્લેટફોર્મ છે, તમને યોગેશભાઈ સ્ટેજ શેર કરે છે. બીજી વસ્તુ, આ બંને એન્કરને બોલાવ્યા છે. યોગેશભાઈના કોન્ટેક્ટમાં 100 એન્કર છે. યોગેશભાઈના કોન્ટેક્ટમાં 100 એન્કર છે, 10-10 વર્ષના અનુભવ વાળા. એને એક મિસ કોલ કરે ને 100 એન્કર એન્કરિંગ કરવા માટે ફ્રી ઓફ ચાર્જ આવે. એને શું નક્કી કર્યું?
એન્કરિંગ કોણ કરશે? આ ત્રીજો સેરેમની પ્રોગ્રામ છે. આની પહેલા એન્કરિંગમાં જિગ્નેશભાઈ કર્યું હતું, મેં એન્કરિંગ કર્યું, તેની પહેલા બીજે એન્કરિંગ કર્યું હતું. ગેસ્ટ એ કયા લોકો છે જેને પબ્લિક સ્પીકિંગના કોર્સ કર્યા હોય? માત્ર ને માત્ર ફેમિલી અને આપણા ગ્રુપના લોકોને જ મોકો મળે એન્કરિંગ માટે. દરેક ધારી શકતા નથી બીજા કરી શકે, એક પ્લેટફોર્મ પૂરું પડે. તો ખાસ રિક્વેસ્ટ છે, વન્સ અગેન ફરીવાર રિપીટ કરી દો, પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખવી જરૂરી છે આના માટે. અને જ્યાં સ્ટેજનો મોકો મળે ત્યાં પૂરી જાય. સેલ્ફ એક્સપ્રેશન બહાર કાઢો. બાકી જોયું જાય કે બીજા હું કે છે એમાં બહુ નથી જવું આપણે. તમે ઓલરેડી એક સ્ટેપ આગળ આવી ગયા છો. એકવાર કોર્સ જોઈન કરી દીધો, કોર્સ કમ્પ્લીટ કર્યો, ઓલરેડી 3 સ્ટેપ ચડી ગયા છો. હવે ધીમે ધીમે આપણે આગળ જઈશું. ક્લિયર છે? ઓકે. હવે બહુ ઓછા લોકોને આપણે મોકો આપવાનો છે, સ્ટેજ માટે આવવાનું છે. તમારે જે તમે શીખ્યા છો, જે એક્સપ્રેશન બહાર આવ્યા છે, જે અનુભવ થયો છે, તમારે જે પણ શેર કરવું હોય એ શેર કરવાનું છે. પણ ટાઈમ લિમિટને ધ્યાનમાં રાખીને શોર્ટમાં કથા વાર્તા કરવા કરતાં એક પોઈન્ટ ઉપર આપણે આવીશું, જેથી કરીને સમય બચે અને બીજા લોકોને મોકો મળે. તો કોણ શેર કરવા માંગે છે, આમાં ઓપોર્ચ્યુનિટી લેવા માંગે છે? યસ સર, પ્લીઝ વેલકમ.